60ની આસપાસ શરૂઆત બતાવી છે, ત્યાંથી પણ નીચે ફ્લેટ પરંતુ નેગેટિવ છે. નિફ્ટી બેંક 49,970 ઉપર, ત્યાં પણ ફ્લેટ ટુ નેગેટિવ શરૂઆત થઈ છે. મિડકેપ સ્મોલ કેપમાં પણ એક પ્રેશર પ્રી ઓપન કરતાં થોડું વધ્યું, 51,000ના લેવલ્સ નિફ્ટી મિડકેપમાં 12% આસપાસના ઘટાડા સાથે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈ રહ્યા છે એક ફ્લેટ ઓપનિંગ આપી રહ્યું છે. સેન્સેક્સ જો 12%થી વધુ નીચે છે, 76,130ના લેવલ્સ પર એક શરૂઆત બતાવી રહ્યું છે ઘટાડા સાથે. એની સાથે નજર કરો સ્ટોક સ્પેસિફિક એક્શન અત્યારે પોઝિટિવ છે. 1108 કાઉન્ટર્સ છે જે એડવાન્સ સાથેની શરૂઆત બતાવી રહ્યા છે. સામે 428 સ્ટોક્સ એવા છે જે ડિક્લાઇન સાથે આપણને શરૂઆત બતાવી રહ્યા છે. તો ઘટાડા સાથેની માર્કેટની ઓવરઓલ એક શરૂઆત થઈ છે. તો આપણે સેક્ટર્સની ચાલ પર પણ નજર કરી લઈએ કે કયા સેક્ટર્સ આપણને એક ખરીદદારી કે વેચવાલી થતા બતાવી રહ્યા છે. મેટલ મજબૂત છે 12%, એફએમસીજી ખરીદદારી, રિયલ્ટી અને ફાર્મા ત્યાં પણ એક ખરીદદારી થતી દેખાડી રહી છે. પરંતુ નિફ્ટી આઈટી જો ખાસ કરીને 2.5%નું જબરદસ્ત પ્રોફિટ બુકિંગ, અત્યારે ઇન્ડેક્સ જો ખાસી વેચવાલી સૌથી વધારે, જે ગઈકાલે આઈટી સ્ટોક્સ સૌથી વધારે વધ્યા હતા, આજે ત્યાં જ આપણને એક પ્રેશર દેખાઈ રહ્યું છે. સ્ટોક્સ પર નજર કરીએ પહેલાં અન્ય સેક્ટર્સ જોઈએ. ઓઇલ એન્ડ ગેસ મજબૂત છે, નિફ્ટી ઓટોમાં ખરીદદારી છે, કેપિટલ ગુડ્સ થોડી ઘણી મજબૂતી છે. આઈટી અત્યારે માર્કેટ પર એક પ્રેશર બનાવી રહ્યું છે જે ગઈકાલે રેલીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું હતું. હવે સ્ટોક્સની ચાલ પર નજર કરીએ હિટમેપ પર, કે આ સ્ટોક્સમાં શરૂઆતથી એક ખરીદદારી કે વેચવાલી થતી બતાવી રહી છે. હિટમેપ પર નજર કરીએ તો અત્યારે બજાજ ફિનાન્સ 2.5%ની મજબૂતી છે. મારુતિ, બજાજ ઓટો, બજાજ ફિન્સર્વ પણ મજબૂત છે. કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, નેસ્લે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હિન્ડાલ્કો, બીએલ બધામાં ખરીદદારી. પાવર ગ્રીડ મજબૂત છે. સામે સ્ટોક્સ કરી રહ્યા છે એસબીઆઈ લાઈફ, એલએનટી, એશિયન પેઇન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ત્યાં એક ઘટાડા સાથે શરૂઆત થતી આપણને બતાવી રહી છે. અન્ય સ્ટોક્સ જોઈએ તો એક્સિસ બેંકમાં દબાણ છે, ટાઇટનની સાથે ટેક મહિન્દ્રા જુઓ, એચયુએલમાં એક પ્રેશર. તો સિપ્લા, અદાની પોર્ટ, શ્રીરામ ફિનાન્સ, ટ્રેન્ડ બધા સ્ટોક્સ મજબૂત છે. ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઈટી કાઉન્ટર્સ જુઓ મેજરલી ખાસું એક ત્યાં પ્રોફિટ બુકિંગ છે. ઇન્ફોસિસ 2.5%થી વધુ નીચે, ટીસીએસ 2%થી વધુ, વિપ્રો 2%નો ઘટાડો છે. એચડીએફસી બેંક, એની સાથે ડૉક્ટર રેડ્ડીઝમાં એક પ્રેશર છે. તો આઈટીસી, એનટીપીસી, ગ્રાસિમ, એમએનએમ, અપોલો હોસ્પિટલ, બીપીસીએલ આ બધા સ્ટોક્સમાં એક આપણને જોઈ રહ્યા છીએ મજબૂત શરૂઆત છે. ઓએનજીસી, એચડીએફસી લાઈફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બધામાં મજબૂતી. મેજરલી આઈટી આજે પ્રેશર બનાવી રહ્યું છે. વિરાટ, એક વ્યૂ લઈએ જે આપણે સવારે પણ ચર્ચા કરી. અત્યારે 23,170ની આસપાસ નિફ્ટી જે એક શરૂઆત બતાવી રહ્યું છે એની સાથે, એટલે જે ઓપનિંગ લેવલ કરતાં થોડું એક સુધાર છે. સાથે નિફ્ટી બેંકમાં જોઈ રહ્યા છે કે હવે એક ખરીદદારી સાથે આપણને લગભગ 50 અંકની મજબૂતી, 50,100ની ઉપરના લેવલ્સ સુધાર આવી રહ્યો છે. પરંતુ આઈટી અત્યારે એક પ્રેશર. ઇન્ડેક્સ જો નિફ્ટી આઈટી 2%થી વધુ ઘટી રહ્યો છે. ગઈકાલની આટલી ખરીદદારી બાદ એક જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવતું જોઈ રહ્યા છીએ. કઈ રીતે એક આ શરૂઆત જોઈ રહ્યા છો બજાર માટે? સો ઓવરઓલ અગર જો નિફ્ટીને જોવા જઈએ તો નિફ્ટીમાં કંઈક ને કંઈક 23,200ની આસપાસના જે લેવલ્સ છે ઇમિડિયેટ લેવલ પર એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ જો 23,200ના લેવલ સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે તો કદાચિત ઉપરમાં આપણને 23,500 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. 23,000ની આસપાસનો જે લેવલ છે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, કારણ કે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ઘણા સમય પછી આપણે બ્રીચ થતી જોવા મળી છે અને એની ઉપર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. તો જે પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કરતું હતું એ અત્યારે કદાચિત એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે. તો 23,000ની આસપાસનો જે લેવલ છે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે અને 23,200 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે. તો જ્યાં સુધી આ 200 પોઈન્ટની રેન્જની અંદર આપણને કારોબાર થતો જોવા મળે છે ત્યાં સુધી એક રેન્જમાં મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય. પરંતુ જો 23,200ની ઉપર સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે તો આપણે અહીંયા એક બુલિશ મોમેન્ટમ બનતી જોવા મળે છે. 23,500 સુધી લીડ કરતું જોવા મળી શકે નિફ્ટી માટે. બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક 50,000નો લેવલ છે તો એક મેક ઓર બ્રેક લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અગર જો 50,000ની ઉપરના લેવલને જાળવી રાખે છે તો ઉપરમાં 51,000 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ પર જો આપણે વાત કરીએ તો 49,700 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો 49,700ની આસપાસના લેવલ્સ એક સારા સપોર્ટની જેમ કામ કરે અને ઉપરમાં 51,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં પણ બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના બેંક નિફ્ટી માટે એક પોઝિટિવ આઉટલુક છે અને નિફ્ટી માટે જો અગર 23,200ની ઉપર જાય છે અને એને જાળવી રાખે છે તો ત્યાં પણ એક પોઝિટિવ આઉટલુક બનતો જોવા મળી શકે છે. ઓકે, એક વ્યૂ ઓવરઓલ એક જોઈ રહ્યા છીએ માર્કેટમાં જે અત્યારે શરૂઆત થતી દેખાડી રહી છે.